આ તરફ ડીસા ગ્રામીણ વિકાસ બેંકમાં ઉમેદવારી ફોર્મ રદ થતા વિવાદ થયો છે અને લેખિત રજૂઆત કોંગ્રેસ આગેવાને કરી છે। નરસિંહ રબારી દ્વારા લેખિત રજૂઆત કરાઈ કે બાકીદાર ગણાવીને મારું ફોર્મ રદ કર્યું છે તેવો ગંભીર આક્ષેપ કર્યો। અગાઉ તંત્ર દ્વારા કોઈ નોટિસ આપવામાં નથી આવી। ચૂંટણીમાં કુલ 15માંથી 6 ઉમેદવારી ફોર્મ રદ થયા। બેંકમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા। ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારાઈ। જ્યારે કોઈ ખેડૂત ફોર્મ ભરવા જાય ત્યારે એના ચોપડા ચીતરીને ખોટા 200-500 રૂપિયા બાકીદાર બોલાવી જેણે લાખો રૂપિયા ભર્યા હોય એવા લોકોના ખોટા હોદ્દા લઈ વ્યક્તિગત બાકીદાર ન હોવા છતાં પણ એ ફોર્મ રદ કરવામાં આવે છે। આજે ડીસા શાખામાં હું છું અને ઘણા બધા ખેડૂતોના શેર પણ જમા લઈ લીધા છે। ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને ફોર્મ ખોટા રદ કરતા હોય આજે મારો પણ ફોર્મ તાલુકામાં રદ કર્યું છે। હું આવતીકાલે જિલ્લા બેંકમાં જવાનો છું ને નામદાર કોર્ટના પણ દરવાજા ખખડાવવાનો છું। 4 વાગ્યા પછી અમારે અહીંયા બેંકની પ્રોસેસ પ્રમાણે એના ફોર્મ ચકાસણી કરવા માટેનો હતો। ત્યારબાદ આજ રોજ 6 તારીખના રોજ સવારે 11 વાગે અમારે બેંકના નોટિસ બોર્ડ પર યાદી પ્રસિદ્ધ કરવાની હતી કે 15 ફોર્મમાંથી કેટલા ફોર્મ માન્ય રહ્યા અને કેટલા ફોર્મ અમાન્ય રહ્યા। એ અમારે અહીંયા શાખાના રેકર્ડ ઉપરથી પૂરતી ચકાસણી કર્યા બાદ તેની અંદરથી 15 સભ્યોમાંથી 9 ફોર્મ માન્ય રહ્યા છે અને બાકીના ફોર્મ અમાન્ય રહ્યા છે। અલગ અલગ અમુક ઉમેદવારો સામે વાંધા અરજીઓ આવેલી, જે વાંધા અરજીઓ પણ અમે જોઈ અને અમારી શાખાના રેકર્ડ ઉપર બાકીદાર હતા।